તો ચા નાસ્તો કરી લીધો છે તો જીગુબા હવે આ વાહન બાહન ધોવાના ડિસ્મિસ કે બી ધોઈ નાખો। હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ભાઈ આપણે સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે આપણે જવાનું છે અમદાવાદ। તો પહેલા બધાને જય માતાજી, જય મેરડીમાં। તો અમદાવાદ એક માતાજીના દર્શન કરવા જવાનું છે અને થોડું કામ હતું એટલા માટે અમદાવાદ જવાના છે। તો જીગરસિંહ અને મારા કાકાનો છોકરો અને અમારા ખાસ ભાઈબંધ 3-4 જણા જવાના છે। તો કંઈ નહીં, આપણે નીકળીએ અમદાવાદ। તો આપણે ભાઈ અમદાવાદ જવા નીકળી ચૂક્યા છે। તો બાજુથી મહેમાન અને અમારા કેદારસિંહ બાજુ જો ભાઈ અમારા ભાઈ તો છે તમને ખબર જ છે। તો આપણે અમદાવાદ જવા માટે જો કેદારસિંહ મહેમાન અને આ બાજુ ભાઈ જીગુભાઈ ડ્રાઈવર છે, એમ તો ડ્રાઈવર પર આશા છે ભાઈ। મજૂર નહીં મળો જીગુભા, ચાલશે લેવાના પગાર કોઈ? હા, તો અમારા જીગુભા ભાઈ ગાડી ચલાવી છે ને અશ્વિન, તો આપણે અશ્વિન અમદાવાદ રહેતો હતો પેલા, એટલે અમદાવાદ આજે મારે દર્શન કરવા જવાનું કોઈ મંદિર છે। તો લોકેશન તો અશ્વિનને બધી ખબર જ છે, કઈ જગ્યાએ કયું મંદિર આવે ને બધું। તો અમદાવાદ ફરવા જવાના છે, તો જોઈએ ભાઈ આજનો દિવસ કેવો રહેશે। તો ભાઈ યાર મહેસાણા વાળો હાઈવે છે, તો હવે કેટલો ટાઈમ લાગે છે તો સીધા અમદાવાદ જઈ અને તમને બતાવીએ। તો ભાઈ બ્લોગમાં બન્યા રહેજો કે આજનો ભાઈ કેવો દિવસ છે તો બધું બતાવીએ તમને। તો ભાઈ જો ભાઈ ગાડીમાં ગેસ ફૂલ કરાવવા ઉભા રહે, ગાડીમાં ગેસ થઈ રહ્યો કારણ કે અમદાવાદ જવાનું છે, એટલે જો ભાઈ ગેસ ફૂલ કરાવવા ઉભા રહે, અશ્વિન ગેસ ફૂલ કરાવે છે અને અમારા જીગુભા અને આ બે ભાઈઓ ઉભા છે। તો આપણે હવે ચા પાણી કરી અને ગેસ કમ્પ્લીટ ફૂલ કરી અને નીકળીએ અમદાવાદ। તો ભાઈ આપણે નંદાસણ પહોંચી ગયા છે અને હોટલમાં હાલ તો બેઠા હતા। જો ભાઈ આ જીગુભા કહેતા છે બધા, તો ભાઈ ચા નાસ્તો કરીએ છીએ। જો ભાઈ આ ચા અને બિસ્કિટ ખાઈએ હાલ તો, કારણ કે પૂછ્યા જાય થોડા, તો ચા નાસ્તો કરી અને અમદાવાદ નીકળ્યું। હાલ થોડો ચા નાસ્તો કરી લઈએ ને હોટલ આપણે ધંધાસણ આવેલી હોટલ, અને આપણે અમદાવાદ જવાનું હજી તો 25-30 કિલોમીટર દૂર જવાનું હોય। તો ચા નાસ્તો કરી લીધો છે તો જીગુભા હવે આ વાહન બાહન ધોવાના ડિસ્મિસ કે બી ધોઈ નાખો અને લઈ રહ્યો આમ એ કે ધોઈ નાખશે પેલું હાલ તમારા બધું ખિસ્સા ભરી લ્યો ને હેડો લઈ લ્યો આ લેવું લઈ લ્યો। તો કઈ નહીં હવે નીકળે જલ્દી। તો આપણે ભાઈ મંદિરે પહોંચી ગયા છે, જે અમદાવાદમાં મંદિર આવેલું છે દર્શન કરવા। તો જો ભાઈ આ મંદિર ચોકડી માનું મંદિર છે। તો જો અશ્વિન ને અમારા જીગરસિંહ ચા બાકી છે, તો હવે ચોકડી માનું મંદિર છે। તો ભાઈ દર્શન કરીને આપણે હવે નીકળવાનું છે બીજા કામથી। ભાઈઓ થાજી રહ્યા છે, એકબીજાને સ્કેનર કરી છે, હવે શું કરે ખબર નહીં, પણ જો જીગુભાઈ અમારે નહીં સ્કેન કરો, તમે કરો સ્કેન ભાઈ, જેટલું પેમેન્ટ કરું કઈ ના હો મારું ભાઈ કરું તો મારા શું કેવું મહેમાન સિસ્ટમ કો ટેરિસ્ટ નહીં રે, ટુરિસ્ટ કહેવાય ને। खत्म, बाय बाय टाटा। તો આપણે અમદાવાદ જેલા તો તમને ખબર જ છે, તો થોડા લેટ થઈ ગયા હતા એટલે કાલે સાંજે વ્લોગ નતો બનાવ્યો અને હવે આપણે સવારે ઘરે જઈએ છીએ। તો જીગુભાઈને પણ મૂકી દીધા, જીગુભાઈ તેમના ઘેર નીકળી ગયા અને આપણે પણ હવે ઘરે જઈએ છીએ। પણ તમને એક વસ્તુ બતાવી, આપણે કેનાલથી નીકળ્યા હતા, તો જો ભાઈ કેનાલ જો આપણે જોઈ લો કેટલી મોટી કેનાલ છે, ના નદી હોય એ ટાઈપની તો કેનાલ જ છે। તો કોરેમર પાઇપો પણ મૂકેલી પાણી ભાઈ ખેતરમાં જવા માટે। અને સામે ભાઈ ઘર દેખાતા છે પ્લસ માટી નગરીએ પક્ષીઓને જો કઈ ટાઈપનું વ્યૂ છે જોઈ લો, આ ટાઈપનું વ્યૂ। આ બાજુ જો આ સિંગલ પટ્ટી ને પેલી બાજુ એક સિંગલ પટ્ટી છે, તો જોઈ લો આ ટાઈપની કેનાલ છે, જેટલી મોટી છે ભાઈ ખૂબ જ મોટી કેનાલ છે। તો ફાઇનલી ભાઈ અમદાવાદ જઈને આપણે આવી ગયા છે। અમદાવાદ જિલ્લા હતા તમને ખબર છે કે આપણે 4-5 ભાઈબંધો ગયા હતા અમે જીગરસિંહ બધા। તો કંઈ નહીં જો ભાઈ ઘરે આવી ગયા હતા અને શેતાનું કામ આપણે હોય એટલે ભાઈ શેતરમાંથી ભાઈ જો વ્લોગ બનાવીએ છીએ। તો કંઈ નહીં હવે મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, જય મેરડીમાં।